હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો ને? હા, મજામાં નહીં તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારેક કટ થઈ જાય કંઈ જ નક્કી ન ક્યારે હંમેશા એને મોજમાં ને મોજમાં જ રહેવું. તો ફાઇનલી આજ તો આપણે બહુ આમ વહેલા જાગ્યા ને ત્યારના આમ હરખદ એટલો હોય અને મોજ પણ એટલી. શું કારણથી એ તો હું તમને આગળ કહું, પણ અત્યારે મારી વાત સાંભળો. હા, મોઢું જો કે જાગીને આમ હે ને તરત પેલા રોજ 2-3 દિનનું આ કીધેલું હતું, એટલે રોજ સવારમાં હે ને રોજ જોઈતી. જો કે મારામાં પૈસા હતા જ નહીં ઠામકાય, અને રોજ 3 દિવસનો સમય હતો. એમાં તારીખમાં તો રોજ સવારમાં હે ને જાગીને પેલા ફોન જ જોઉં કે પૈસા આવ્યા કે ન આવ્યા. તો રોજ સવારમાં જોઈતી ને આજ સવારમાં આપણે જોયું ને ડાયરેક્ટલી આવી ગયેલા, અને એટલો આનંદમાં ને તે મોઢું ધોયા વગર સીધી જ બંચીને કરવા બંચીને મેં કીધું બંચી મારું પેમેન્ટ આવી ગયું. એટલો આમ હરખદ એટલો હતો, કારણ કે ઘણા દિવસો જો કે ઘણા સમય 2-3 વરાહીને તો રાહ જોઈતી હતી કે મારું પહેલું પેમેન્ટ ક્યારે આવે એમ. તો ફાઇનલી આપણું ફેસબુકમાં પહેલું પેમેન્ટ આવી ગયું છે. કેટલા આવ્યા છે હું તમને આગળ કહીશ, પણ અત્યારે તો આપણે કપા નીંદવા માટે આવ્યા છીએ. જો કે સોરવા આ બાજુમાં રહે ને સોરવા કે ને મારા પપ્પાની બાજુ હે ને નીંદવાનું કે ને બેનછી બેન. તો આપણે પહેલું પેમેન્ટ કોને આપશું? મને શું ખબર, એને નથી ખબર, મને તો ખબર છે કે પહેલું પેમેન્ટ કોને આપવાનું છે. તો બધા હે ને માતાજીને વાપરે. મારે જો કે માતાજીને વાપરવાના એવું નથી, એમાંથી ને આપણે 500 કીધેલા છે, માતાજીને પણ વાપરશું. પણ આપણે બીજું વાહેલું પેમેન્ટ છે ને બધા આવી રીતે આમ બીજે દે, પણ આપણે છે ને હાહુ ને હારાને દેવાનું છે પહેલું પેમેન્ટ. જો કે આમ હરખદ એટલો એમના કારણે તો આપણે અહીંયા સુધી પહોંચ્યા, કારણ કે એમને જ ના પાડી દીધી હોત વિડીયો અને વ્લોગ ને એવું બધું મેકવાનું, તો આપણે એવું પેમેન્ટ આવે નહીં. તો ફાઇનલી અત્યારે તો હરખ પણ એટલો છે, અને આમ પણ કામ પણ એટલું નહીં બેનછી, નીંદવાનું ઘણું થઈ ગયું નહીં બેનછી. તો બેનછી બેનને આજે જવાનું ધાંગધ્રા જવાનું, એમને તો ધાંગધ્રા હમણાં જવાનું થઈ જાય છે. તો આ લગ્ન નીંદાવશે 9 વાગ્યા લગ્ન, ત્યાં સુધીને આપણે અહીંયા કપા નીંદવાનો છે. અને આમ પણ મેં વિડીયો બનાવવાની શરૂઆત કરી ને ત્યારે ઘણા લોકો છે ને, ઘણા બધાય તો જો કે એમ જ કહેતા, ખાસ તો મારા હગાવાલા મને બહુ એટલે બહુ રડાવી. હકીકતમાં બહુ બનશીને જો દાંત આવે હું વાત કરું તો, પણ હકીકતમાં બહુ રડ્યું. મનમાં દુઃખ એટલું બધું થતું ને કે વાત જ ના પૂછો, કારણ કે વિડીયો બનાવવાનું હતું, કામ હોય ઘણું બધું હોય, અને આવી રીતે લોકો મેણા મારીને સંભળાવે કે આમ વિડીયો બનાવે. પણ આપણને ફાઇનલી સફળતા મળી ગઈ. એના માટે બધા લોકો ઘણા બધાએ કીધું, તેને સાંભળ્યું, તેને રોયે, તે ઘણું બધું સહન કર્યું, પણ કંઈ વાંધો નહીં, આપણે એમાંથી પસાર થઈ ગયા. કારણ કે આ કાનેથી સાંભળતા હતા ને આ કાનેથી કાઢી નાખતા હતા, કારણ કે રડવું તો આવતું હતું, પણ રડતા આ કાને પાછું કાઢી નાખ્યું. એમ થાય કે ભલે કહેતા એમ. તો અને ઓલા કહે ને કોક વાત આપણી વાતું કરે ને તો જ આપણે આગળ જાય, નકર ન જાય. એના જેમ છે, આપણી વાતું કોક કરશે તો આપણે આગળ જઈશું ને એમ કોડે. અત્યારે તો હવે તો કોઈ ગાળું ન દે વધારે, પહેલાં શરૂઆતમાં હતું ને ત્યારે બધા વધારે કહેતા હતા. એટલે ફાઇનલી આપણે સુખનો સૂરજ આજે પહેલું પેમેન્ટ એમાં રખે એટલો છે. કાંઈ પાછા પકડ તેમ ક્યાં કે 2 મીકા હે એમાં નથી, લગભગ કાઢ્યું નહોતું. તો એ જો બીજી વાડી છે ને તાર બાંધવા માટે જાય છે, અને આપણે અહીંયા કપા નીંદવાનું ચાલુ કરવાનો છે. હાલો, તો આપણે પેમેન્ટ આજે લેવા જવાનું થાય તો બપોર જઈશું. આજ જઈશું પેમેન્ટ લેવા ફેસબુકનું. આજે કદાચ બપોર લઈ આવવું છે, એટલે આપણો હરખદ એટલો એટલે ને બનશે ને મારા દાંત જ કાઢે, કારણ કે ગાંડી થઈ ગઈ હાજરને હરખ એટલો છે. કારણ કે બધાનું બહુ સાંભળીને મેં પેમેન્ટ કમાયું હોય. જોકે આપણે બીજું પેમેન્ટ પણ હજુ આવવાનો યુટ્યુબનું જ તે, પણ એ હજુ થોડાક ડોલર હાટે આપણે અટકી રહ્યું છે. થોડાક બની જાય એટલે ફાઇનલી આપણે એનું પણ પેમેન્ટ આવી જાય છે. એના પહેલાં તો આપણે ફેસબુકનું આવી ગયું છે.
તો હાલો આપણે કામ પણ ચાલુ કરીશું. હમણાં આપણા પાછા વ્લોગમાં બના રહીજો, આગળ વ્લોગ આવશે. તો હાલો બેન આપણે નીંદવા જઈશું. અને અહીંયા જો અમારો કપા તમને દેખાડી દઉં. આ છે આપણો કપ્પા. જોકે તમને મોબાઈલમાં બહુ નહીં દેખાય, અને હજુ બહાર નથી નીકળી રહ્યો એવો બહુ અમારે હજુ પાછળ વવાણેલો છે એટલે. અને આપણી વાડીનો કંઈક છે નજારો મસ્ત મજાનો. સવારનો નજારો એવો મસ્ત છે ને. તો હાલો પાછા આગળ વ્લોગમાં બના રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે કે દિવસના જો કે આમ માનું તો 2-3 વર્ષ થઈ ગયા આપણે એની રાહ જોતા હતા. કારણ કે કોઈને હે ગામડાને તો ખાસ વિશ્વાસ જ ન આવે કે પૈસા આવતા હશે એમ. તો ઘણા બધાએ ગાડી પણ દીધી છે. ઘણા લોકો મારા હારાને બધા કહેતા પણ હશે કે વિડીયો બનાવો, નામ બનાવો, ટીમ બનાવો. પણ ખરેખર ખુદની મહેનત હોય ને તો ઘણા બધા આગળ પણ જઈએ કે આપણે પૈસા પણ કમાઈ શકીએ. અને ઘણું બધું આમ સારું છે. જો કે આપણું મન એક શોખ હોવો પડે, બીજું કંઈ જ નહીં વિડીયોમાં. અને સોશિયલ મીડિયામાં આપણે વિડીયો બનાવ્યો એટલે ઘણી બધી ધ્યાન પણ રાખવું પડે. ઘણા લોકો ખરાબ પણ બોલે, અમુક સારું પણ બોલે. તો આવી રીતે ઘણી બધી આપણે જોકે મને ઘણું બધું સાંભળેલું હોતા ને, ઘણું બધા સંભળાયું હોતા ને, અને બહુ રડવું પણ આવતું. પણ આપણે હિંમત હારી નથી. આ કાને સાંભળતા ને આ કાને કાઢી નાખતા. અને ફાઇનલી આપણે પહેલું પેમેન્ટ છે ફેસબુકનું છે એ આવી ગયું છે. અને હા, યુટ્યુબનું પણ આપણે થોડાક દિવસમાં આવવાનું છે. એમાં પણ આપણે $92 ને એવું બની ગયું છે. તો એમાં પણ આટલું ને આટલું પેમેન્ટ થોડાક દિવસ પછી આવી જાય છે. તો આ પેલું ફેસબુકમાં આવી ગયું છે. જોકે મેં વચ્ચે છે ને એક ફેસબુક તો મેં ડિલીટ કરીને બીજું આપણે કર્યું હતું ને એટલે વાર લાગી પૈસા આવતા. બાકી તો ઘણા બધા પૈસા આવી ગયા હોત. પણ આપણે પેલું પેમેન્ટ છે ને બધા લોકો, ઘણા બધા લોકો છે ને આવી રીતે પેલું પેમેન્ટ છે માતાજીને વાપરે એ રીતે. આપણે જો કે માતાજીને વાપરવાનું છે, 500 હનુમાન દાદાને વાપરવાનું છે, 500 આપણા માતાજીને વાપરવાનું. તો બીજું મેં મનથી એવું વિચાર્યું હતું ને કે પેલું પેમેન્ટ છે ને મારા હાઉ અને મારા હારાને આપીશ. કારણ કે એમના કારણેથી ને તો એમને મને નાનું પાડી એટલા માટે તો અહીં સુધી પહોંચી ગઈ. એટલા માટે મારે છે ને પેલું પેમેન્ટ છે ને એમને આપવાનું. જો કે મારા મા બાપ તરીકે તો એમને પેલું પેમેન્ટ આપણે આજે આવ્યું છે ને એટલું. જો કે તમને જાહેર ન હોય ને કહીએ છીએ કે આટલું પેમેન્ટ આવ્યું, પણ તમે આમાં જોઈ શકો છો 500 ની અર્લી નોટું છે. તો તમારે અંદાજ લગાવવાનો છે કે કેટલું પેમેન્ટ હશે એમ. તો આપણે આ પેલું પેમેન્ટ જે ફેસબુકનું છે એ આપવાનું છે આપણે બાપા એને. તમે બાપા ક્યાં માંગશો? તમને ઘણા કીધું દેશે ને કે તમારો આમ વિડીયો ઉતારે ને આમ ઉતારે. બાપા તમે કઈ કહેશો? તો તમારા આમ જો કે આમ ઘણું બધું એમ કે તમારા સાથ અને સપોર્ટથી આપણે પેલું પેમેન્ટ આવી જશે. એમ ઘણા બધો આમ આનંદ પણ એટલો થાય કે મારી ખુદની કમાણી આપણે થઈ શકી છે ને એ પણ તમારા સાથ અને સપોર્ટથી. તો ખૂબ ખૂબ આભાર બધાનો તમારો પણ કે તમે સપોર્ટ દીધો ત્યારે હું અહીં સુધી પહોંચી છું. તો ખૂબ ખૂબ આભાર.